નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વાત કરીશું વિડીયોમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની જે ભરતી થશે, પરીક્ષા લેવાશે. હવે આ પરીક્ષામાં ઉમેદવારો માટે જે અગત્યની સૂચનાઓ છે તેને લગતી મહત્વપૂર્ણ અપડેટ, અગત્યની સૂચનાઓ મૂકવામાં આવી છે. નજર કરીશું એના પહેલાં આપણા વિડીયો પર લાઇક જરૂરથી કરજો. ફરી મળીશું દોસ્તો. શરૂઆત કરીએ તો ઉમેદવારો નીચે જણાવેલ તમામ સૂચનાઓ વાંચી સમજી ચુસ્તપણે અમલ અને પાલન કરવાનું રહેશે. નજર કરીએ આગળ તો પરીક્ષામાં ઉપસ્થિત થવા ઉમેદવારોએ આ પ્રવેશપત્ર અચૂક સાથે લાવવાનું છે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું છે. બીજું, ઉમેદવાર પોતાના ખર્ચે અને જોખમે પરીક્ષાના સ્થળે આવવાનું રહેશે. કોલ લેટરમાં દર્શાવેલ લેખિત પરીક્ષાનું સ્થળ કઈ જગ્યાએ આવેલ છે તેની અગાઉથી ખાતરી કરી લેવાની જવાબદારી ઉમેદવારોની રહેશે. ત્રીજું છે, ઉમેદવારે પોતાની ઓળખ માટે પુરાવો અસલમાં જેવો કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, કોઈ પણ એક પુરાવો જરૂરથી સાથે લઈને આવવાનો રહેશે. ચોથું રહેશે દોસ્તો, ઓનલાઈન અરજી કરતી સમયે ઉમેદવારોએ પૂરું નામ ધોરણ 12ની માર્કશીટ મુજબ નાખવામાં આવેલ હોવાથી જો ઓળખપત્ર અને કોલ લેટરના નામમાં ફેરફાર હોય તો ઉમેદવારો ધોરણ 12ની માર્કશીટ ઝેરોક્સની નકલ અને જરૂરી પુરાવા સાથે રાખવાના છે. પાંચમો મુદ્દો છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ માર્ચ 2024ની જાહેરાત ક્રમાંક GPRB 2023-24-1ની સૂચનાઓ તેમજ ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ની જાહેરાત સૂચનાઓમાં જણાવ્યા મુજબ તમામ સંવર્ગની જગ્યાઓ માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, અનામતને લગતા પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, NCC પ્રમાણપત્ર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, અગાઉ રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાતી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અથવા ગુજરાત ફોરેન્સિક યુનિવર્સિટી તરીકે ઓળખાતીનું પ્રમાણપત્ર, રમતગમતનું પ્રમાણપત્ર, વિધવાનું પ્રમાણપત્ર તમે ધરાવશો તો તેની નકલ સાથે કોલ લેટર આપવામાં આવે છે. તો એમ માનીને કોલ લેટર આપવામાં આવે છે. જો કોઈપણ તબક્કે એમ જણાશે કે આપ નિયમ પ્રમાણે લાયકાત ધરાવતા નથી તો આપ કસોટીમાં બેઠા હશો અને પાસ જાહેર થશો તો પણ ઉમેદવાર તરીકે ગેરલાયક ઠેરવવામાં આવશે. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, ક્લેરિકલ અથવા બીજી કોઈ પણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે. અગર પસંદ કરવામાં આવેલ હશે તો કોઈપણ તબક્કે રદ થશે. આઠમો મુદ્દો છે દોસ્તો, સરકારથી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારો બંધન કરતા રહેશે. તો ઉમેદવારોએ એની તરફ ખાસ નજર કરવાની છે. 9મા નંબરનો મુદ્દો છે, સાદી કાંટાવાળી ઘડિયાળ રાખી શકશે, ડિજિટલ કે સ્પોર્ટ્સ ઘડિયાળ રાખી શકશે નહીં. 10મો મુદ્દો છે, પેપર 1ની પરીક્ષા માટે જણાવેલ શાળા ખાતે સવારે 7:30 વાગે રિપોર્ટ કરવાનું છે. 8:30 બાદ કોઈ પણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તમામ ઉમેદવારોએ એની તરફ નજર કરવાની છે, એની ખાસ નોંધ લેવાની રહેશે. દોસ્તો 10મા નંબરનો મુદ્દો સમજી લીધો છે. 11મા નંબરનો મુદ્દો સમજીએ તો પેપર 1ની પરીક્ષા માટે ઉમેદવારોના બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન કામગીરી પરીક્ષાના દિવસે સવારે 7:30થી શરૂ કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. તો દોસ્તો આ પ્રથમ પેજ પર પોલીસ પરીક્ષા જે પણ ઉમેદવારો આપવા જવાના છે તેને લગતી સૂચનાઓ છે. હવે બીજા પેજ પર જઈએ દોસ્તો. લગભગ અહીંયા સૂચનાઓની વાત કરીએ તો અહીંયા 35 જેટલી સૂચનાઓ છે. 12મા નંબરનો મુદ્દો છે, પેપર 1ની પરીક્ષા કલાક 12:30 વાગે પૂર્ણ થયા બાદ OMR સીટ જમા કરાવી ઉમેદવારોની હાજરીમાં વપરાયેલ OMR સીટ સીલબંધ કવરમાં પેક થયા બાદ તુરત જ ઉમેદવાર વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડી દેવાનું છે. 1:30 વાગે ઉમેદવાર પોતાના ખર્ચે ચા નાસ્તો કરી શકશે. દોસ્તો 13મા નંબરનો મુદ્દો છે કે પેપર 2 માટે કલાક 1:30 વાગે બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન માટે અવશ્ય હાજર રહેવાનું છે. 2:15 વાગ્યા બાદ કોઈપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉમેદવારોએ તેની ખાસ નોંધ લેવાની રહેશે. 14મા નંબરનો મુદ્દો દોસ્તો સમજીએ તો ઉમેદવારોના બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળીની ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઈ પણ પ્રકારની રંગીન દ્રવ્ય લગાવવા નહીં અથવા આંગળીઓ બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે. 15મા નંબરનો દોસ્તો મુદ્દાની વાત કરીએ તો ઉમેદવારોએ પેપર 1 અને પેપર 2 માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે બાયોમેટ્રિક ફોટોગ્રાફ વેરિફિકેશન ફરજિયાત કરાવવાનું છે. આ વેરિફિકેશન કરાવ્યા વિના જો ઉમેદવાર પરીક્ષા આપશે તો ગેરલાયક ઠરશે. જો ટેકનિકલ વહીવટી કારણસર ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન થયેલ ન હોય તો પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ઉમેદવારોએ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યા બાદ જ પરીક્ષા કેન્દ્ર છોડવાનું છે. બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યા વિના ઉમેદવારો પરીક્ષા માટે ગેરલાયક ઠેરવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. 16મો મુદ્દો છે, પરીક્ષા ચાલુ થયા પછી જ્યાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઉમેદવાર પરીક્ષા વર્ગખંડ છોડી શકશે નહીં. પરીક્ષા પૂર્ણ થતાં વર્ગખંડ નિરીક્ષક રજા આપે ત્યારબાદ જ ઉમેદવાર વર્ગખંડ છોડવાનો રહેશે. તો ઉમેદવારોએ તેની તરફ નજર કરવાનું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે.
ઉમેદવાર માટે પીવાના પાણીની સગવડ વર્ગખંડમાં કરવામાં આવેલ છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સમજીએ 17મા નંબરનો મુદ્દો. પુસ્તક, કાગળ, લખાણ, સાહિત્ય, મોબાઈલ ફોન, ઇયરબડ, કેલ્ક્યુલેટર વગેરે જે વીજાણુ સાધનો રાખવા નહીં. જો આવી વસ્તુઓ આપની પાસેથી મળશે આવશે તો આપોઆપ તમે ગેરલાયક ઠરશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. તેમજ જો કોઈ ઉમેદવાર નકલ કરતા અન્ય ઉમેદવાર સાથે વાતચીત કે ઇશારો કરતા એકબીજાને મદદ કરતા અથવા અન્ય ગેરચિસ્ત આચરતા જણાશે તો ગેરલાયક ઠરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તો ઉમેદવારોએ એની તરફ ખાસ ધ્યાન રાખવાનું છે, નજર કરવાનું છે, સમજી લેવાનું રહેશે. દોસ્તો આગળ વધી 18મા નંબરનો મુદ્દો. પેપર 1માં OMR શીટની તમામ વિગતો માત્ર બ્લુ બ્લેક બોલ પોઈન્ટ પેનથી જ ભરવાની છે, અન્યથા OMR શીટ તપાસવામાં આવશે નહીં. 19મા નંબરના મુદ્દાની વાત કરીએ. પેપર 1 OMR શીટમાં સફેદ શાહીનો ઉપયોગ નિષેધ છે. જો કોઈ ઉમેદવાર કોઈ પ્રશ્નના જવાબમાં સફેદ શાહીનો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી 0.25 ગુણ કાપવામાં આવશે. OMR શીટમાં ચેકચાકવાળા જવાબો, ખોટા જવાબ, ખોટી પદ્ધતિથી ભરેલ જવાબો અથવા એકથી વધુ જવાબોના નેગેટિવ ગુણ કપાશે, જેની નોંધ લેવી. ચેકચાકવાળા જવાબો, ખોટા જવાબ અથવા એકથી વધુ જવાબોના 0.25 કપાશે. 20મા નંબરનો દોસ્તો જે મુદ્દો છે તેની તરફ નજર કરીએ તો પેપર 1ના પ્રશ્નપત્રમાં પાર્ટ એના પ્રશ્નપત્ર ક્રમાંક 1 થી 100, પાર્ટ બીના પ્રશ્નપત્ર ક્રમાંક 101 થી 200 અને OMR શીટમાં જવાબ તે મુજબ જ આપવાના રહેશે. તો ઉમેદવારોએ તેની તરફ ખાસ નોંધ લેવાની રહેશે. મુદ્દા નંબર 21ની દોસ્તો વાત કરીએ તો OMR શીટમાં પ્રત્યેક પ્રશ્ન ઉત્તર ABCD પૈકી કોઈ એક છે. ઉમેદવાર તમામ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. જો ઉમેદવાર કોઈ પણ પ્રશ્નનો જવાબ ABCD વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તો તેઓ OMR શીટમાં વિકલ્પ E આપેલ છે તે પસંદ કરવાનું છે. જો કોઈ પણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો 0.25 ગુણ નેગેટિવ ગણવામાં આવશે. વિકલ્પ E પસંદ કરેલ હશે તો કોઈ પણ ગુણ કાપવામાં આવશે નહીં. 12મા નંબરનું પાર્ટ એમાં ઓછામાં ઓછા 40 ગુણ અને પાર્ટ બીમાં ઓછામાં ઓછા 40% ગુણ અલગ અલગ મેળવવાના રહેશે. પ્રશ્નપત્ર OMR શીટ આપતા ત્યારે તુરંત જ ઉમેદવાર પ્રશ્નપત્ર તથા OMR શીટના છાપકામમાં કોઈ ખામીઓ હોય અથવા તો કોઈ પાના ખૂટતા હોય તો તુરંત જ વર્ગખંડમાં નિરીક્ષકનું ધ્યાન દોરી નવી OMR શીટ અથવા પ્રશ્નપત્રો મેળવી લેવાનું છે. OMR શીટમાં નિયત જગ્યા સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ કોઈ ચિહ્ન, નિશાન કે અન્ય કોઈ વિગત દર્શાવી નહીં. આવી વિગત દર્શાવનાર ઉમેદવારની OMR શીટ રદ થવા પાત્ર છે. OMR શીટમાં દર્શાવેલ બારકોડ સ્ટીકર ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ કરવું નહીં, તેમજ તેની ઉપર કરચલીઓ પાડવી નહીં. ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. GPRBની ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ મૂકવામાં આવી છે. પેપર 1ની હાજર રહેલ ઉમેદવારોની સ્કેન અને પેપર 1ના જવાબ વહી આન્સર કીની વિગત ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે, તો તેના પર જઈને નજર કરવાની છે. પેપર 2માં પ્રશ્ન સાથેની જવાબ વહીમાં પ્રશ્નપત્ર ઇન્સર્ટ હતી જે સીલ ખોલીને કાઢી રહેવાનું છે. પેપર 2માં પ્રશ્નપત્ર સહિતની જવાબદારી જવાબ વહી અથવા પ્રશ્નપત્રના છાપકામમાં કોઈ ખામી હોય અથવા કોઈ પાના ખૂટતા હોય તો તુરંત જ વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન દોરી નવી પ્રશ્ન સહિતની જવાબદારી અથવા પ્રશ્નપત્ર મેળવી લેવાનું છે. પેપર 2 માટે સૌપ્રથમ પ્રશ્ન સાથેની જવાબ વહીમાં દર્શાવ્યા મુજબની માહિતી ભરી પ્રવેશપત્રોનો બેઠક ક્રમાંક, બારકોડ સ્ટીકર આપણનો બેઠક ક્રમાંક એક જ છે, ચકાસીને નિયત કરેલ બારકોડ સ્ટીકર ચોંટાડવું છે. તો દરેકે ઉમેદવારોની ખાસ નોંધ લેવાની છે. અહીંયા કોન્ટેક્ટ નંબર આપવામાં આવ્યો છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ છે. લગભગ 35 જેટલા મુદ્દાઓ છે. આશા રાખું તમને માહિતી ગમી હશે દોસ્તો. બીજા સુધી શેર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.